હજુ એક દિવસ પહેલા જ સાણંદ તાલુકાના ડરણમાં ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું. ત્યારે જે ખેડૂત આગેવાને એટલે કે જે કોળી સમાજના આગેવાને શૈલેષ મેર અને પિન્ટુ કોળી છે તેમણે આગેવાની લીધી હતી, ત્યારે એના ઘટનાના બીજા દિવસે જ શૈલેષ મેર ઉપર હુમલો થયો છે. શરૂઆતમાં પોલીસે આનાકાની પણ કરી હતી, એફઆઈઆર લેવામાં, તપાસ કરવામાં, પણ કોળી સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા, ઘેરાવ કર્યા, પોલીસને ચીમકી આપી. સાથે ઋષિ ભારતી જે છે 1008 મહામંડલેશ્વર તે પણ તેઓ પહોંચ્યા હતા, સરકારને ઘેરી હતી, પોલીસને ઘેરી હતી અને તાત્કાલિક આરોપીઓને પકડવાની અપીલ કરી હતી, માંગ કરી હતી. મોડી રાત્રે પણ કોળી સમાજના જે યુવકો છે ત્યાં ભેગા થયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. કહાની ત્યાંથી શરૂઆત થાય છે કે 10-12 દિવસ પહેલા ડરણની અંદર એક પાઇપલાઇન જાય છે ખેતરોમાંથી. એમાં બે યુવકો શૈલેષ મેર અને પિન્ટુ કોળી આગેવાની લે છે સમગ્ર આંદોલનની. આંદોલન જોર પકડે છે અને અંતે સ્થાનિક જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ તેઓ પહોંચે છે અને સમગ્ર આંદોલનનું અંત આવે છે. અંત એ સુધી આવે છે કે ત્યાં વિવાદ પણ થાય છે. શૈલેષ મેરને બોલવા દેવામાં આવતા નથી. ત્યાંથી વસ્તુ પલટાઈ જાય છે. હવે બીજા દિવસે જ્યારે સમી સાંજે શૈલેષ મેર પોતાના એક અંગત વ્યક્તિ સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગાડીમાં બેસાડીને છરી મારવામાં આવી. શૈલેષ મેર હાલ દવાખાનામાં છે, દાખલ છે, પણ તેમના સમર્થનમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ અને કોળી સમાજના જે આગેવાનો છે તે હોસ્પિટલે પહોંચે છે, જોવે છે, પણ પોલીસની નિષ્ક્રિયતા જોઈ તે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરે છે. હંગામો થાય છે. મોડી રાત્રે પણ હંગામો જારી છે અને પોલીસને ચીમકી અપાઈ છે આરોપીઓને પકડવાની. આ સમગ્ર ઘટના જોઈએ કે કેવી રીતે સમગ્ર ઘટના ઘટી છે, ઋષિ ભારતી કેવી રીતે પહોંચ્યા છે, પિન્ટુ કોળી કેવી રીતે ચીમકી આપી રહ્યા છે અને કેવી રીતે આખો જે વિવાદ અત્યારે ત્યાં જે અત્યારે શૈલેષ મેર અને પિન્ટુ કોળી જે આંદોલન ચલાવતા હતા અને આજે 11મા દિવસે અમે જે આજે આંદોલન પૂરું થયું અને મારું કોઈ અજાણા વ્યક્તિ દ્વારા વ્હાઇટ બ્રેઝા કલરની બ્રેઝા કાઢી દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મને છરી મારવામાં આવી છે. આ તમે જોઈ શકો છો કે આંદોલનના ક્રાંતિકારીઓનું શું પરિણામ આવી શકે છે અને આના જવાબદાર માત્ર ને માત્ર કનુભાઈ અને કેંગારભાઈ સોલંકી આ બંને જવાબદાર છે. કોઈથી આપણે ડરવાનું નથી. કોઈ દમનકારી પ્રશાસન કોઈ આપણને દબાવવાનો આપણો અવાજ દબાવવાનો પ્રયાસ કરે તો એનાથી દબાવવાનું થતું નથી. હમણાં ઉપર મને કોઈ ઝાલા સાહેબ કોઈ મેળા એને એમ કીધું છે 50% કામ પૂરું થઈ ગયું છે, એ લોકો ત્યાં સુધી પહોંચી ગયા છે. એ લોકોએ ગેજેટમાં સાબિત કરી છે. આપણે માનદાતા મહારાજ અશોક સોમનાથ કોઈથી આપણે ડરવાનું નથી. કોઈ દમનકારી પ્રશાસન કોઈ આપણને દબાવવાનો આપણો અવાજ દબાવવાનો પ્રયાસ કરે તો એનાથી દબાવવાનું થતું નથી. હમણાં ઉપર મને કોઈ ઝાલા સાહેબ કોઈ મેળા એને એમ કીધું છે 50% કામ પૂરું થઈ ગયું છે, એ લોકો ત્યાં સુધી પહોંચી ગયા છે. કોઈથી આપણે ડરવાનું નથી. કોઈ દમનકારી પ્રશાસન કોઈ આપણને દબાવવાનો આપણો અવાજ દબાવવાનો પ્રયાસ કરે તો એનાથી દબાવવાનું થતું નથી. હમણાં ઉપર મને કોઈ ઝાલા સાહેબ કોઈ મેળા એને એમ કીધું છે 50% કામ પૂરું થઈ ગયું છે, એ લોકો ત્યાં સુધી પહોંચી ગયા છે. તમને તકલીફ નહીં પડે, સ્ટાફને એક
બધા બેઠા છીએ. અમે બધા ત્યાં લઈને બેઠા છીએ. પોલીસ કામ ન કરે. એટલે આપ સમજાવો તો આ વડીલો છે આગેવાન સાહેબ અમે એ તો ભાષણ કરીએ છીએ કોઈ આપણે કશું કરવાનું જરૂર નથી. ખોટું પડે આપણે ત્યાં કોઈ મુકાવું કરીએ. મારી વાત સાંભળો. આ હોસ્પિટલ છે એમાં બીજા બી પેશન્ટ હોય તો બીજાને પણ ડિસ્ટર્બ કોઈ નહીં આવે એટલે બધા ત્યાં બેસેલા છે. આ બાબતનું કામ ચાલુ. અમને કામ કરવા બધા ઘરે જઈએ તો તમારું કામ કરો ઘેર તો નહીં જવાનું મારે. જે અત્યારે શૈલેષ મેર અને પિન્ટુ પુરી જે આંદોલન ચલાવતા હતા અને આજે 11મા દિવસે અમે જે આજે આંદોલન પૂરું થયું અને મારું કોઈ અજાણા વ્યક્તિ દ્વારા વ્હાઇટ બ્રેઝા કલરની બ્રેઝા કાઢી દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું છે અને મને છરી મારવામાં આવી છે. આ હું જોઈ શકો છો કે આંદોલનના ક્રાંતિકારીઓનું પરિણામ આવી શકે છે અને આના જવાબદાર માત્ર ને માત્ર ધનુભાઈ અને કેંગારભાઈ સોલંકી આ બંને જવાબદાર છે. આ તાનાજી સરકારનો નહીં ચાલે. એક કલાકનો સમય આવ્યો તો પૂરો થયો. જે ટ્રેક્ટર લઈને આવ્યા હોય એ ટ્રેક્ટરમાં બેહો બધા જવાનું પોલીસ સ્ટેશન. આપણને સાથ આલ્યો હોય ને એ ચાહે પિન્ટુ કોળી હોય શૈલેષ મેર હોય આપણે એને એકલો મેળવાનો. તો આની બદલીમાં કોઈ ભાજપ વાળાને શરીર મારી હોત તો આ પોલીસ કર્મી 10 મિનિટની અંદર એને જેલમાં પૂરાય. તો આપણો પણ આ ખેડૂત પુત્ર હે અને આપણા માટે લડ્યો હે બધા બેવો ટ્રેક્ટરોમાં. ત્યાં સુધી જે પણ ગુનેગાર હોય એના ગિરફ્તાર કરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં એનું ઊભું થવાનું. જય જવાન જય કિસાન. જય કિસાન આપણા પોલીસ તંત્રને 1 કલાકનો ટાઈમ આપ્યો હતો. અમારું કામ થયું નથી એટલે અમે આવી પોલીસ સ્ટેશન. આ તમને પોલીસના ખુલ્લી ચેલેન્જ આલવી કારણ કે આ ગુજરાત છે આ તાનાજી સરકારનો નહીં ચાલે. જો એક વસ્તુ આપણો આપણે પોલીસ કર્મીને 1 કલાકનો સમય આલ્યો તો પૂરો થયો. જે ટ્રેક્ટર લઈને આવ્યા હોય એ ટ્રેક્ટરમાં બેહો બધા જવાનું પોલીસ સ્ટેશન. આપણા કોઈના બાપના ગુલામ અને જે વ્યક્તિએ આપણને સાથ આલ્યો હોય ને એ ચાહે પિન્ટુ કોળી હોય શૈલેષ મેર હોય આપણે એને એકલો મેળવાનો. કોઈ ભાજપ વાળાના શરીર મારી હોત તો આ પોલીસ કર્મી 10 મિનિટની અંદર એને જેલમાં પૂરાય. તો આપણે પણ આ ખેડૂત પુત્ર હે અને આપણા માટે લડ્યો હે બધા બેવો ટ્રેક્ટરોમાં અને હાલો પોલીસ સ્ટેશન. જ્યાં સુધી જે પણ ગુનેગાર હોય એને ગિરફ્તાર કરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં એનું ઊભું થવાનું. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. કોઈના બાપના ગુલામ અને જે વ્યક્તિ
એ ચાહે પિન્ટુ કોળી હોય શૈલેષ મેર હોય આપણે એને એકલો મેલવાનો જો આની બદલીમાં કોઈ ભાજપ વાળાને શરીર મારી હોત તો આ પોલીસ કર્મી 10 મિનિટની અંદર એને જેલમાં પૂરત તો આપણે પણ આ ખેડૂત પુત્ર હે અને આપણા માટે લડ્યો હે બધા બેહો ટ્રેક્ટરોમાં અને હાલો પોલીસ જ્યાં સુધી જે પણ ગુનેગાર હોય એના ગિરફતાર કરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં એને ઊભું થવાનું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય જય હો અને જે વ્યક્તિ આપણને સાથ આલ્યો હોય ને એ ચાહે પિન્ટુ કોળી હોય શૈલેષ મેર હોય આપણે એને એકલો મેલવાનો જો આની બદલીમાં કોઈ ભાજપ વાળાને શરીર મારી હોત તો આ પોલીસ કર્મી 10 મિનિટની અંદર એને જેલમાં પૂરત તો આપણે પણ આ ખેડૂત પુત્ર હે અને આપણા માટે લડ્યો હે બધા બેહો ટ્રેક્ટરોમાં અને હાલો પોલીસ જ્યાં સુધી જે પણ ગુનેગાર હોય એના ગિરફતાર કરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં એને ઊભું થવાનું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભારત માતા કી જય જય હો આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ પે ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ.